વિક્રમ સંવંત 2080ના જેઠ સુદ પડવો તારીખ 7/6/2024 શુક્રવાર. એક આદર્શ સંસ્કારી અને ભગવદ ભક્ત એવા સદગ્રસ્ત હતા. પોતાના પરિવારનું ને સમગ્ર માનવ સમાજનું અતિ હિત ઈચ્છતા હતા. સંસ્કારી જીવન, આદર્શ જીવન, પરોપકારી જીવન અને પ્રભુ ભક્તિ પરાયણ જીવન હતું. એના દીકરાએ એના બાપને પૂછ્યું કે બાપુજી, મારે જીવનમાં વધુ ને વધુ સુખી થવું હોય તો શું કરવું જોઈએ? હું અખંડ ને અખંડ આનંદમાં રહું એના માટે મારે શું કરવું જોઈએ? કેવું હું જીવન જીવું જેનાથી હું સદાય સુખી રહું, સદાય આનંદમાં રહું? ત્યારે આ સંસ્કારી પિતાએ કહ્યું કે બેટા, દીકરા, સુખ તો તારી આજુબાજુ જ છે, તારાથી સુખ દૂર નથી. પણ બીજાના સુખથી તું દુઃખી ન થતો. બસ આ તારા જીવનનો સદાય અખંડ આનંદ અને સદાય સુખી થવા માટેની આ ચાવી છે. બીજાનું સુખ જોઈ અને તું દુઃખી ન થતો. કેવા અદ્ભુત વિચાર છે. બૌદ્ધ માણસ આપણે જોઈએ તો બીજાના સુખ જોઈને, બીજાનો ઉત્કૃષ્ટ જોઈ અને માણસ દુઃખી થતો હોય છે, અને બીજાનો ઉત્કૃષ્ટ અને સુખ જોઈને એને દુઃખી કરવા માટે ઘણી બધી શક્તિ પોતાની ખર્ચતો હોય છે, સંપત્તિ ખર્ચતો હોય છે. અનેક પ્રકારના વ્યૂહોની રચનાઓ કરતો હોય છે માણસ. બુદ્ધિ પરમાત્માએ આપી હોય, એને ચાતુર્ય આપ્યું હોય, પણ બીજાના સુખને સહન નહીં કરવાના કારણે બીજો માણસ સુખી જે છે તે દુઃખી કેમ થાય? એના માટે થઈ અને માણસ ઘણા બધા પ્રયત્ન કરતો હોય છે. આ એક મહા મોટી અજ્ઞાનતા છે. માણસે પોતે સુખી થવું હોય તો બીજાનું સુખ જોઈને, બીજાનો ઉત્કૃષ્ટ જોઈને, બીજાનો વિકાસ જોઈને ખૂબ જ રાજી થવું પડે. અને પરમાત્માએ પોતાને જે કંઈ આપ્યું હોય, જેટલું આપ્યું હોય એટલામાં સંતોષ માનવો જોઈએ. તો માણસ અખંડ ને અખંડ સુખી રહે અને અખંડ ને અખંડ એને આનંદ ને આનંદ વર્તે. મુશ્કેલી ને તકલીફ માણસને ત્યાં છે. હું સુખી હોવો જોઈએ, બાકીના બધા દુઃખી હોવા જોઈએ. મારા જેવી સંપત્તિ, મારા જેવા મકાનો અને મારા જેવી સમૃદ્ધિ બીજા પાસે ના હોવી જોઈએ. આના માટે થઈને માણસ વધુ ને વધુ દુઃખી થતો હોય છે. પરમાત્માએ આપણા ઉપર કૃપા કરી અને મનુષ્યનું ખોડિયું આપ્યું છે આવા પવિત્ર ભરતખંડમાં. એમાં આવા સત્સંગનો આપણને સૌ કોઈને યોગ મળ્યો છે, તો આપણે એટલી સમજણ તો કમસે કમ કેળવીએ કે કોઈનું સુખ જોઈ અને આપણું હૈયું હરખાય, કોઈનું સુખ જોઈને આપણું મુખ પ્રફુલ્લિત રહે, કોઈનું સુખ ને કોઈનો ઉત્કૃષ્ટ જોઈને આપણા મુખ કમળમાંથી શબ્દ નીકળે, વાહ પ્રભુ વાહ, તમે પણ આ માનવ, આ સૃષ્ટિના માનવ ઉપર કેટલી કૃપા અને કેવી દયા કરી છે, અને કેવી સમૃદ્ધિ અને કેવું સુખ આપ્યું છે.
નહીતર માણસ આ સમજણ ન હોય તો બીજા બધા એના દુઃખ જોઈ અને પોતે બહુ દુઃખી થતો હોય છે અને પીડા આખી જિંદગી માણસ ભોગવતો હોય છે. જૂના જમાનાની વાત છે, વર્ષો પહેલાં સાંભળેલી. વડીલ સંતો પાસે એક ગામમાં એક બાઈ રહેતી હતી, વિધવા ડોશીમાં. વરસાદ થયો, વરાપ થઈ, આખા ગામને આનંદ આનંદ ને આખું ગામ હિલોળે ચડેલું આનંદના. એમાંય ખેડૂતોને તો કોઈ આનંદનો પાર નહોતો. ખેડૂતો હાથેડું લઈને નીકળે ત્યારે વેપારીઓ પણ હાથ ઊંચા કરતા હો, પટેલ પટેલ. વરસાદ ખૂબ થયો છો, આ વખતે વરા બહુ સારો આવવાનું જ પટેલ. કાંઈ જોતું હોય તો લઈ જઈજો, કે લોભ ન કરતા છોકરાને ખવડાવજો કે. આખું ગામ બધું હિલોળે ચડેલું ને ઓલા પટેલિયાઓ ખેડૂતો બધા વાવણીના મુહૂર્ત કરવા માટે બળદને રાખડીઓ બાંધી, શીંગડા એ ઘીથી ચોપડી અને માથે જોઈલો નાખી અને સવારમાં વહેલા બળદનું પૂજન કરી અને બળદના મોઢામાં કંસારના કોડિયા આપી અને વાવેતર કરવા જવા માટે નીકળ્યા. એમાં ડોશીને બળતરા ઉપડી, મારું પીટ્યું મારું ગામ, કે આખું બધું આનંદના હિલોળે ચડ્યું છે. મારા ઘરમાં એકમાં જ લાપસીના અંદર ન મૂકાણા ને બધે મૂકાણા, કે તો જોઈ લો હવે હું એ લોકો કેવાક મુહૂર્ત કરે છે. તેમ વિચારીને હાથમાં દાંતેડું લઈને ગામના પાદરના ઝાંપામાં ઊભી રહી આડી. અને જ્યાં ઓલા ખેડૂતો આવ્યા ને હાથેડા લઈને તે દાંતેડાથી પોતાનું નાક વાઢી નાખ્યું. બોલો, ઓલા પટેલીઓને મનમાં એમ થયું કે આ નાક વઢી જ્યાં વચમાં મળી, કે હાલો પાછા, હવે આજ મુહૂર્ત નથી કરવા. તો ખેડૂતો બિચારા પાછા ગયા ને બીજા દિવસે પછી મુહૂર્ત કરવા માટે નીકળ્યા. એટલે ખેડૂતોને તો મુહૂર્ત થઈ ગયા. તે વર્ષે વરસાદ પણ ખૂબ જ વરસ્યા. પહેલાં વરસાદ બહુ વરસતા હો, 15 દિવસે જેટલો જરૂર હોય એટલો વરસાદ વરસતો. અને લોકોને બધાને આનંદ આનંદ ને મોલ પાણી તમે જુઓ તો એવા બધા હતા. હવે ના અહીંયા મેં એમ થતું હતું કે આ વખતે તો ધનના ઢગલા થઈ જવાના ને અન્નના ઢગલા થઈ જવાના. અને હકીકત થયું પણ એવું. ખૂબ જ મબલક સારો એવો પાક પાક્યો. ખેડૂતોના ખરામાં તમે જુઓ તો માયની બાજરો, મગફળી, મગ ને મઠ ને ગંજીઓ બધી ખડકેલી. આખો ગામ બધું સુખી થયું. પણ આને નાક વાઢી નાખ્યું હતું તો એને પીડા એને પારાવાર થતી હતી. આવું છે, આ જૂના જમાનાની વાત છે. એમ એવું ઈર્ષા બીજું કશું નહીં. કોઈનું સુખ જોઈ ન શકે, આ જીવને ઈર્ષા. મહાભારતમાં બધી કથાઓ એ છે, બીજું છે. પાંડવ મહારાજનું મેળવેલું રાજ્ય સમૃદ્ધ અને 5 પાંડવોનો સંપન્ન સંસ્કાર, આ બધું સુખ જોઈ ન શકાણું એટલે મામાએ બધી સેવા કરી દુર્યોધનની બાજુમાં રહીને. જો બીજું કાંઈ કારણ નહોતું, આટલું જ હતું. માટે જેને ભગવાનને ભજવા છે અને પ્રભુને પામી જવું છે, સુખેથી જીવન જીવવું છે, એને બીજાનું સુખ ને બીજાનો ઉત્કૃષ્ટ જોઈ, બીજાનો વિકાસ જોઈ અને ખૂબ રાજી રહેવું અને રાજી થવું, પણ દુખાવું નહીં.
અને આ ઈર્ષાળું ડોશી જેવું ન કરવું એમ. ભગવાન સ્વામિનારાયણે એમાં મહારાજે બતાવ્યું છે કે ઈર્ષા કરો તો વાંધો નહીં, ભલે રાખો ને કરો, પણ નારદજીના જેવી કરજો. બીજાના જેવાના ગુણ છે ને એ ગ્રહણ કરવા, પણ જે ઈર્ષાઈ કરીને ભગવાનના ભક્તનો અથવા કોઈનો દ્રોહ થતો હોય તો એવી ઈર્ષાનો ભગવાનના ભક્તે ત્યાગ કરો. પોતે કરી ના શકતો હોય પણ બીજા વ્રત તપ કરતા હોય તો આ બિચારો પીડાતો હોય, દુઃખી થતો હોય, એ અકળાતો હોય, બીજો અભ્યાસ ન કરી શકતો હોય, પોતે અભ્યાસ કરી શકતો ન હોય ને બીજા અભ્યાસ કરતા હોય, કાંઈ કળા કૌશલ્યતા શીખતા હોય તો આને બિચારાને બળતરા થતી હોય જબરજસ્ત. એટલે કહ્યું કે બેટા, દીકરા, તારે જો સુખી થવું હોય ને અને આનંદથી જીવન જીવવું હોય ને તો બીજાનું સુખ જોઈ અને તું સુખી થાય છે, પણ બીજાનું સુખ જોઈને દુઃખી ન થતો. જો બીજાનું સુખ જોઈ અને તું દુઃખી થઈશ તો તને જીવનમાં આનંદ ક્યાં મળશે? નરી સંપત્તિથી ને સત્તાથી માણસને કંઈ આનંદ અને સુખ પ્રાપ્ત નથી થતું. જગતમાં દુનિયામાં જોવા મળે ઘણા બધા એકાદા બીજા ધનાઢ્યો દુઃખી હોય છે, એકાદા બીજાનું સુખ જોઈને દુઃખી હોય છે. પોતાને ભગવાને ઘણું સુખ આપ્યું હોય, ઘણી સંપત્તિ આપી હોય, પણ તોય મારા કરતાં બીજાની વધારે ન થવી જોઈએ. આમ મારો ચારે બાજુ ઉત્કૃષ્ટ થવો જોઈએ, મારી વાહ વાહ ચારે બાજુ થવી જોઈએ. એવું આવું બધું છે ને જીવને પીડા આવી બધી બહુ હોય છે, એમ અતિ પીડા હોય છે. બાકી સુખ તો પરમાત્માએ જેને જન્મ આપ્યો ને એને ભેડું જ પ્રભુએ આપ્યું હોય છે. એટલે સુખ તો એની આજુબાજુ જ હોય છે, કંઈ આઘું દૂર હોતું નથી. પરંતુ માણસ દુઃખી અને પીડિત એટલા માટે હોય છે કે આવી પોતાની બુરી દાનત, બુરા વિચારો, બુરું જીવન અમુક જોઈને તો ભગવાને કળા આપી હોય, બહુ સારી આપી હોય, પણ એને આપણે મળીએ કોઈ કામ પ્રસંગે આપણે જઈએ તો એ બીજાનું કોઈનું સારું બોલી ન શકે. બોલો, શરૂઆત જ કરી દે, ફલાણે જો ને કે આરું બધું બગાડ્યું, કે એને બહુ બુદ્ધિ જ નથી અને કલાકાર થઈ ગયો પાછો, કે આમ નમ છે ને એકાદા બીજાનું ઘસાતું બોલે ત્યારે આપણને એમ થાય કે જો તો ખરા જીવ બીજાનું સુખ જોઈને, બીજાના ગુણ જોઈને, બીજાનું ઉત્કૃષ્ટ જોઈને, બીજાનો વિકાસ જોઈને જીવ કેટલો બધો દુઃખી થતો હોય છે. આવું બધા ક્ષેત્રે જોવા મળે હો. આધ્યાત્મિક ક્ષેત્રે મળે, ભૌતિક ક્ષેત્રે પણ મળે, દેશ ક્ષેત્રે પણ મળે. ઘણી જગ્યાએ એવું પણ જોવા મળે કે કોઈએ સારું કામ કર્યું હોય, સમાજના માટે, કોઈ ભક્તોના માટે, કોઈના માટે સારું કામ કર્યું હોય, અથવા કોઈ ગામમાં એવું કોઈ સારું કામ કર્યું હોય, રોડ સારા બનાવ્યા હોય, આ તે બધું વૃક્ષારોપ આવ્યા હોય, સરોવર ગરાવ્યા હોય, આવું બધું કંઈક કાર્ય સારું કર્યું હોય તો બીજો આવે ને ત્યારે એને બધાને એ બધું જ એવું લાય સારું કર્યું ને એ બધું ફના કરી નાખે. એટલા માટે ઓલાનું સારું ન દેખાવું જોઈએ, બસ એટલા માટે. પાછ પોતે કરી શકે એમ ન હોય, જો પોતે કરી શકે એમ ના હોય, બીજાએ કર્યું હોય એ બધું વેરવિખંડ કરી નાખે માણસ. આવું પણ જગતમાં, દુનિયામાં ક્યાંક જોવા મળતું હોય છે. સાસુ વહુ હોય
આમ તો મા દીકરી કહેવાય સાસુ વહુ એટલે, પણ એકાદ બીજામાં તો ઈર્ષાએ ઘર કર્યું હોય અને ઈર્ષા ઘર કરીને જો રહેતી હોય તો જુઓ તમારે બાપો મારી બેને જાય થાય. પછી પુત્ર વધુ ગમે તેટલી ગુણિયલ હોય, ગમે તેવું સારું કામ કરતી હોય, બહુ સારી સ્વાદિષ્ટ રસોઈ બનાવતી હોય, પણ તોય સાસુમાંથી સહન ન થાય એટલે ઓલીને વખોડ્યા જ કરે. આ મારી દીકરાની વહુ આવી છે ને એનામાં અકલ જ નથી ને એના કંઈ આવડતું જ નથી, હાવ ઠોબારી છે ને હાવ આળસું છે. પેલી બિચારી બધા કરતાં વહેલી જાગી એની છે, ઘરનું બધું જ કામકાજ કરતી હોય, પણ તોય ડોશી વગોયા કરે એને, બીજું કાંઈ નહીં. એના ગુણનો ઉત્કૃષ્ટ અસહન ન થાય જીવથી, તે આવી બધી પ્રવૃત્તિઓ કર્યા કરે. જો આવું ઘણી જગ્યાએ જોવા મળતું હોય છે. માટે આપણે ભગવાનના ભક્ત છીએ તો આપણે વિચારવું કે બીજાનું સુખ જોઈને, બીજાનું ઉત્કૃષ્ટ જોઈને, બીજાના ગુણ જોઈને રાજી થવું. ઘણી બધી માજીઓ છે ને એવી હોય, તે પુત્ર વધુએ રસોઈ કરી હોય ને તો એમાં પછી પુત્ર વધુ બિચારી બીજા કંઈક કામમાં હોય, પરોવેલી હોય અને આગી પાછી થાય તો એને ડાળ શાક બીજું ત્રીજું જે કંઈ રસોઈ બનાવી હોય ને તે ડાળમાં શાકમાં જઈને થોડુંક વધારે મીઠું નાખી આવે. હવે બધા ઘરના સભ્યોને જમવાનું છે અને પોતાની જમવાનું છે, પણ ઈર્ષા એમ કે આ વહુના હાથની રસોઈ સારી ન થવી જોઈએ, કોઈ વખાણવા ન જોઈએ, આટલું જ, બીજું કશું જ નહીં. મહારાજ એના વખતનો સંતો દાખલો આપે છે. એક ગ્રસ્તને 2 પત્નીઓ હતી અને મહારાજ ત્યાં જમવા પધાર્યા અને મહારાજ માટે રસોઈ કરવાની હતી. તે પછી મહારાજને પ્રાર્થના કરી, ઓલી નાની વહુ હતી ને એણે, કે પ્રભુ તમે તો મારી મોટી બહેનને બનાવેલી રસોઈ જ્યારે આવો ત્યારે જમો છો, પણ આ વખતે કૃપા કરો તો મારે તમને થાળ કરીને જમાડવા. મહારાજ કે સારું. એને બિચારાને ભાવના બહુ હતી, ભક્તિ બહુ હતી. ભગવાને કળા હારી આપેલી હતી. એની જેઠાણી કરતાં દેરાણી રસોઈ હારી કરી જાણતી હતી, પણ ઓલી જેઠાણીને ઈર્ષા બહુ ને એટલે આને કોઈ દિવસ રસોઈ કરવા દે નહીં. એટલે મહારાજ માટે રસોઈ કરી દેરાણીએ. પછી તો જેઠાણીને મનમાં એમ થયું કે મહારાજાની રસોઈ જમશે, બનાવેલો થાળ જમશે અને પ્રશંસા કરશે ને મહારાજનો જો એનો થાળ ગમી જાય છે તો જ્યારે આવશે ત્યારે મહારાજ એની પાસે થાળ કરાવશે, મારી પાસે નહીં થાય. મારું સારું હીણું દેખાય છે, મારું નીચું દેખાય છે. તે મહારાજને જમવાનો હતો થાળ, એ પોતે મહારાજની આશ્રિત જ હતી, ભગવાનની ભક્તિ કરતી હતી, પૂજા પાઠ વગેરે વગેરે બધું જ. પણ તોય ડાળ શાકમાં વધારે મીઠું નાખી દીધું ને ઓલું ચોયમું બનાવ્યું હતું તે એમાં કાં કરી નાખી. બોલો, મહારાજને જમવાનું હતું, જેને ભજે છે એને જ. મહારાજ એવા ને જમવા બેઠા, મહારાજ ડાળને શાક વારંવાર મગાવીને જમે. મહારાજ કે વાહ વાહ, આજની ડાળને શાક તો એવા અદ્ભુત બન્યા છે, શું સ્વાદ છે એમાં. ચોરમું થોડુંક જમ્યા પછી મહારાજ કે આ ચોરમું નથી જમવું, પણ ડાળને શાક લાવો. કે હવે ઠાકોરજી કૃપા એવી કરેલી કે દેરાણીએ રસોઈ કરેલી ને તે ડાળના શાકમાં બિચારી મીઠું ભૂલી ગયેલી, પ્રેમમાં. અને જેઠાણીએ નાખ્યું તે બધો મેળ આવી ગયો. ખરેખરો જેઠાણીને મેળ નહોતો આવવા દેવો, પણ હારો આવી ગયો. આ તો ઠાકોરજીને કરવું છે ને.
આવી કથા સંતો કરે છે, દૃષ્ટાંત આપે છે. માટે આપણે સુખી થવું હોય, સુખેથી ભગવાન ભજવા હોય, તો કોઈના ગુણ, કોઈનો ઉત્કૃષ્ટ, કોઈની સંપત્તિ, કોઈનું સુખ, કોઈનો વિકાસ એ જોઈને ખૂબ રાજી થવું થઈ શકે ને બની શકે. તો એના ગુણને બિરદાવવા, એના વિકાસ ક્ષેત્રે આપણે એને મદદ કરવી અને એના વિકાસ ક્ષેત્રે આપણે મદદ કરશું ને તો એમાંય આપણા ગુણને લોકો બિરદાવશે, આપણા કાર્યને ને આપણી સેવાને પણ લોકો બિરદાવશે. પણ ઈર્ષાના કારણે જો બળતરા કરશું તો ગમે તેવા ગુણ ને શક્તિ હશે ને તો કોઈ પણ લોકો એની નોંધ નહીં લે. માટે એક સંસ્કારી પિતાએ, એક આદર્શ પિતાએ એના દીકરાને, એના પુત્રને સદવિચાર આપ્યો કે બેટા, તારે સુખી થવું હોય તો કોઈનો ઉત્કૃષ્ટ જોઈને, કોઈનું સુખ જોઈને, કોઈની સંપત્તિ એ જોઈને તું છે ને સુખી થાજે, રાજી થઈએ, દુઃખી ન થતો. આ સુખની ચાવી છે. તારા જીવનમાં કાયમને માટે આનંદ ને આનંદ હશે. તારા આનંદને કોઈ લૂંટી નહીં શકે. માટે વિચારવું આપણે સૌ કોઈએ કે આપણો બાપ આદર્શ છે, સર્વોપરી છે, સર્વશ્રેષ્ઠ છે. કરતોમાં કરતો, અન્યથા કરતો છે આપણો બાપ. અને આપણા બાપે આપણને કહ્યું છે કે બેટા, દીકરાઓ, કોઈની ઈર્ષા ન કરતા, ને કરવી હોય તો નારદજીના જેવી કરશો, એના જેવા ગુણ ગ્રહણ કરજો. આ એક આદર્શ પિતાનો સંદેશો છે, પરમ પિતાનો સંદેશો છે. એ સંદેશાને આપણે કાયમ વાંચતા હોઈએ પણ જીવનમાં, આચરણમાં જો લઈએ તો અહીંયામાં કોઈ આનંદ અને હરખનો માતો હોય એવું એનું હૈયું કાયમને માટે આનંદના તરંગોથી ઉછળતું હોય. ભક્તિ કરવાનું, ધ્યાન કરવાનું, ભજન કરવાનું, એને અધિક ને અધિક બળ મળે ને સુખ આવે. નહીંતર પોતે ધ્યાન ભજન કરી ન શકતો હોય અને બીજા કરતા હોય ત્યારે એવો બળતરા કરતો હોય બેઠો બેઠો, તે ઓલા ધ્યાન ભજન કરતા હોય ને એને વિક્ષેપ કરવા માટેના પૂરા પ્રયાસ કરે. એક જગ્યાએ જોયેલું મેં, એક સંત વહેલા ઉઠી અને ધ્યાન કરે કલાક, 1.5 કલાક. આ કાયમનો એનો નિયમ. અને પછી સ્નાન કરવા જાય ને પછી પૂજા પાઠ કરે. એ પૂજા પાઠ પતાવીને પછી ઠાકોરજીનું મંદિર હતું તે મંદિરમાં ઠાકોરજીને જગાડે, વાળે, ચોળે, સેવા ખૂબ ભાવથી ઠાકોરજીની સેવા કરે. તે બીજા ઈશાળો હતા તે એનાથી આ દેખું ન જાય ને હવ દર્શનાર્થી અને ત્યાં રહેતો હોય એ સમાજ તો બધો નજરે જોતો હોય એટલે સ્વાભાવિક છે ને કે એના બધાના મુખમાંથી તો એટલા તો શબ્દ સરી જ પડે ને ત્યારે કે વાહ વાહ, આ પૂજારી બહુ પૂજા ભાવથી કરે છે અને આટલી પૂજા સેવા કરે તો વહેલા ઉઠી અને 1-1.5 કલાક ધ્યાન કરે, પૂજા પણ એવા ભાવથી કરે, મંદિરમાં ઠાકોરજીની સેવા પરિચર્યા પણ એવા ભાવથી કરે. આ બધું સહન નહોતું થતું. આ વાત નજરે જોયેલી કહું છું તમને. તે એ સંત જ્યાં ભજન કરતા ને
ત્યાં અમુક ઈર્ષાળુ લોકો છે ને એ બધી ગંદકી કરીને કચરો નાખી દે બધો અહીંયા એને બેહવાની જાયગામાં. જો અને શાસ્ત્ર અધ્યયન કરતા હોય તો મારો એ વિભાગનો એટલો ફ્યુઝ કાઢી નાખે, ફ્યુઝ કાઢીને અંતાડી દે, પાછો અંધારું કરી નાખે. આવી બધી ઈર્ષા બોલો. આપણને એમ થાય કરે રે નથી પોતે કરી શકતો, નથી પોતાની શ્રદ્ધા, નથી પોતાને મહાત્મય. અને હાથું ત્યાગાશ્રમમાં જોડાયા પછી આ ઈર્ષા, આ બલા આવી બધી એને રાખી અને એ ઈર્ષાને આધીન થયો. ભગવાનને આધીન થવાનું હતું, રાખવાના હતા સારા સંસ્કારો, એના બદલે આવી ઈર્ષા રાખે, જીવ દુઃખી થાય. માટે વિચારવું, નાની ઝીણી મોટી જાડી બાબતમાં, પાતળી બાબતોમાં ભગવાનના ભક્તે કોઈ દિવસ કોઈનો ઉત્કૃષ્ટ કે ગુણ જોઈને દુઃખી ન થવું. એના જેવા ગુણ ગ્રહણ કરવા અને ગુણ મેળવવા માટેનો પુરુષાર્થ કરવા મંડી પડવું. એટલે આપણે એ મંડી પડશું એવા ગુણને કાંઈક વિદ્યા શીખવા માટે, તો આપમેળે ઠાકોરજી બધું જ આપણને આપશે. જો માટે વિચારવું ભગવાનના ભક્તને. ઘણા બધા તો એવા જોયા, બોલો, ઈર્ષા એવી હોય ને. તો એક જણાએ બહુ સારા કિંમતી સુખી પૈસા એટલે સારા કપડાં સીવડાવ્યા નવા, અને બહુ સરસ મજાના કપડાં, એ પેન્ટ શર્ટ બધું વગેરે વગેરે બધું એ ઘરમાં ને ઘરમાં. આમ તો કહેવાય નહીં, પણ હવે આ વાત છે પ્રસંગ એટલે કહી શકાય. એની ખુદ પોતાની જ પત્ની, બોલો, એને ઈર્ષા, મારો ધણી મારા કરતાં સારો કેમ લાગે. તે ઓલો હૂતો હોય તો પછી બ્લેડથી એના ધણીના કપડાં ફાડી નાખે. આમ બ્લેડથી ચીરા કરી નાખે. બોલો, હગી પત્નીઓ, મારો ધણી હારો ન લાગવો જોઈએ એમ. એટલે તારો ધણી હારો લાગે તો તું હારી લાગી, એને લઈને તું જો. અને આ ઈર્ષા એક એવી વસ્તુ છે ને માણસને દુઃખી કરે. ભક્તિનો માર્ગ ભગવાન શ્રી હરિ આપણે સૌ કોઈને બતાવે છે કે કોઈ જ્ઞાન માર્ગમાં આગળ હોય, કોઈ ત્યાગ વૈરાગ તપના માર્ગમાં આપણા કરતાં આગળ હોય, એની શ્રદ્ધા આપણા કરતાં વધુ હોય અને વધુ ને વધુ એનો તે માર્ગમાં ઉત્કૃષ્ટ થતો હોય, તો એ જોઈ એને આપણે ખુશી થવું, પણ ખોટી રીતે આપણે પીડાવવું નહીં, દુઃખી ન થવું, બળતરા ન કરવી. થાય તો સાધન કરવું, ન થાય તો હોઈ રહેવું. એ તો થાય ને. પણ ઈર્ષા જેનામાં પ્રવેશ કર્યો હોય અથવા ઈર્ષા જેને કેળવી હોય એ હોય છે ન રહે. બીજાને હોવાય ન દે ને પોતે હોવાય નહીં. પોતે સુખી ન થાય ને બીજાને સુખી જોઈ ન શકે. એટલે બીજો દુઃખી કેમ થાય એના માટે થાય એટલો પ્રયત્ન કરે અને એમાં સમય બધો વેડફે. સંપત્તિઓ હતા ઘણા બધા બગાડે એની પાછળ. તો શું આવું દુનિયામાં ચિત્ર ઘણી જગ્યાએ હોઈ શકે એમ. આપણે ભગવાનના ભક્તો છીએ તો વિચાર, અમુક અમુક જગ્યાએ સ્થાનોમાં તમે જુઓ તો અમુક સંતોએ બહુ સેવા કરાવી હોય ગ્રસ્ત ભક્તો પાસે સંસ્થાઓની, તો પછી એ બહુ મોટી સેવા કરી હોય તો એની તકતીઓ કાતે બધું નાખ્યું હોય તો પછી બીજો આવે એટલે એ તકતીઓ બધી કઢાઈ નાખે પાછું એવું, અને બધું વેર વિખંડ કરી નાખે. કારણ કે ઓલાનું હારું ન દેખાવું પડે. આપણને એમ થાય કે આ ભક્તિના અને ત્યાગના જબ્બા પહેરી પહેરીને બધા નીકળી પડ્યા છે, પણ આને ત્યાગ શું કહેવાય ને ભક્તિ શું કહેવાય એ તો કાંઈ ખબર નથી.
નરી ઈર્ષાથી જીવન જીવે છે. એવું 2-5 હરિભક્તો કોઈ સંતને માનતા હોય, પૂજતા હોય, એના ગુણ જોઈને, એનું જ્ઞાન જોઈ સાંભળી અને એને વિશે થોડા ખેંચાણ થતું હોય અને પોતાને કોઈ માનતું પૂજતું ન હોય, કારણ કે એનામાં એવા કંઈક ગુણ હોય નહીં, કોણ માને? પોપો ભાઈ માને એને. અને પછી એને ઈર્ષા થાય, એટલે ઓલા હરિભક્તો જે કંઈ હોય, જેને માનતા પૂજતા હોય, એમાંથી હરિભક્તોને તોડવા માટે થઈ અને ન કરવાની બધી પ્રવૃત્તિઓ કરી અને ન કહેવાના શબ્દ કહીને અવગુણ ભરાવીને ઓલા હરિભક્તને ઓલામાંથી તોડવા માટેનો પ્રયત્ન બને એટલો કરે. આમ પછી ન ટાંગા પહોંચાય તો વાત જુદી છે, પણ પ્રયત્ન કરે. આવું પણ થતું હોય ઘણી જગ્યાએ, એમ સંભવ છે. માટે આપણે સૌ કોઈએ જાણપણા રૂપી દરવાજે અખંડ ઊભા રહેવું કે આવા કોઈ ગોરખદિયા આપણામાં ગરી ન જાય. એમ આ સ્વભાવરૂપી, જો સ્વભાવરૂપી ગોરખોદિયા આપણામાં ગરી ન જાય એના માટે આપણે સાવધાન રહેવું જોઈએ. નહીંતર આપણામાં પણ ઈર્ષા એ બલા એવી છે કે આપણામાં ગરી જાય તો પછી આપણી પાસે એવી પ્રવૃત્તિ કરાવે ખરી. ધ્યાન ન રાખી તો આવું થાય. આવું તો કેટલું છે. ભાગવતમાં, ભગતે પુરાણોમાં કથા બહુ લખાણી છે. ઓલા ઋષિમુનિઓ કોઈ તપ કરવા માટે બેસે તે ઉપરવાળાને બધાને ઈર્ષા થાય. ઉપર લોક છે ને, એ લોકવાળાને એને ઈચ્છા થાય તો આને તપોભંગ કરવા માટે થઈને અહીંયાથી ઓલી પરીઓ ને અપસરાઓ બધીને મોકલ્યા કરે, જાવેલા ઓલાને તપોભંગ કરો. તો ઓલી બધી આવે, એને બહુ લાંબી તો હોય નહીં, એટલે આને પછી તપોભંગ કરવા માટે થઈ અને પછી પ્રયાસ કરે. એમાં કોઈ એવા સાણા પુરુષ હોય તો ન આકર્ષાય. બાકીના ઘણા બધાને તપોભંગ કર્યા એવી કથા છે. ઈર્ષા બીજું કાંઈ નહીં. જો આ ધરતીનો માણસ આગળ ન આવવો જોઈએ, અમારા પરિવારનો આ માણસ આગળ ન આવવો જોઈએ, મારી પાછળ હોવો જોઈએ, ઉત્કૃષ્ટ મારો હોવો જોઈએ, વાહ વાહ મારી થવી જોઈએ. પણ એલા ભલા માણસ તારી વાહ વાહ થાય એવા ગુણ તો હોવો જોઈએ ને તારામાં. એવો ગુણ તો એ કંઈ છે નહીં, એવો પ્રભાવ તો તારામાં છે નહીં એવો, કોણ વાહ વાહ કરે તારી? એટલે પછી જીવ પીડાતો હોય. જો મહાભારત ને ભાગવત ને ભગવાન વ્યાસજીની કલમે લખાયેલા ઇત્તર બીજા પુરાણો, ભગવાન સ્વામિનારાયણે લખાવેલા ગ્રંથો, બીજું ત્રીજું તમે જો સત્સંગી જીવન ને વચરામૃત ગ્રંથ રે, સંતોની વાતો ને આમાં બધામાં છે ને આવા ઇતિહાસો બહુ લખાણા છે. જો આપણા માટે આ કથા છે, મારા ને તમારા માટે. એટલે આપણે જાણપણા રૂપી દરવાજે ઊભું રહેવું કે આવા કોઈ હડકાયા કૂતરા તો અંદર ગરી નથી જતા ને આપણામાં. નહીંતર આપણને આવો સત્સંગનો યોગ મેળવ્યો છે ને આવો અવસર મેળવ્યો છે ભગવાનને પામી જવાનો, પ્રભુને ભજીને પ્રભુને રાજી કરીને આત્યંતિક કલ્યાણ મેળવવાનું, મહારાજના ચરણ કમળની સેવાને આપણે પ્રાપ્ત કરી શકીએ અને મહારાજની સેવા આપણને મળે એવો અવસર આ સત્સંગમાં મહારાજે કૃપા કરીને આપણને સૌ કોઈને આપ્યો છે. હવે એમાં આવું કંઈક જો ગરી જાય તો પાછું આપણું જીવન આખું બદલાઈ નાખે. માટે ધ્યાન રાખવું આપણે કે આપણામાં આવું કંઈ ગરી ન જવું જોઈએ. શું અને ગુણ મેળવવા માટે પ્રયત્ન કરવો, બીજાના ગુણને બિરદાવવા અને બીજાના ગુણ જોઈને ખુશી થવું કે વાહ વાહ આ ભક્ત તો જો એનામાં કેટલા બધા ઉત્કૃષ્ટ ગુણ છે, કેવો ગુણિયલ ભક્ત છે, બધા લોકો એને ચાહે છે.
તો એને ગુણ મેળવા છે તો એને કેટલી આરાધના કરી છે. એમ નામ તો કઈ ગુણ મેળા ન હોય, એને કેટલો પુરુષાર્થ કર્યો હોય ત્યારે ગુણ મેળવાય. આવું બધું વિચારે તો પોતાને ગુણ મેળવવા માટેની શ્રદ્ધા ન હોય તો જાગે. મનમાં એમ થાય કે ચાલો આપણે પણ એવા ગુણ મેળવવા માટેનો અભ્યાસ કરીએ અને એવા ગુણ મેળવીએ તો કોઈના આપણે ચાહક થઈએ. ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોના પોતાના સત્સંગના વિચરણના માધ્યમથી આપણને સૌ કોઈને ઠાકોરજી આવા ઘણા બધા શ્રેષ્ઠ સદવિચારો, એ સંસ્કારો અને એવી શીખ પ્રભુઓ આપે છે. જેમ મેં કહ્યું તેમ આદર્શ સદગ્રસ્તે પોતાના દીકરાને શિક્ષા વચન કહ્યા, તે રીતે ભગવાન સ્વામિનારાયણ આપણને આવા શિક્ષા વચનો કહે છે કે હે મારા આશ્રિત ભાઈઓ બહેનો પરમહંસો, તમે મારા કહેવાઓ છો, મારા આશ્રિત છો, માટે તમારામાં મારે આવા કોઈ પણ અયોગ્ય સ્વભાવ રહેવા નથી દેવા. યોગ્ય સ્વભાવ તમારામાં આવે, વાસ કરીને રહે, અને અયોગ્ય સ્વભાવ તમારાથી દૂર જાય, દૂર થાય. એકેય પણ અયોગ્ય સ્વભાવ મહારાજ ક્યારે રહેવા નથી દેવો. આટલી બધી મહારાજને પ્રીતિ આપણા ઉપર છે, હેત છે. એટલે મહારાજે વચનાબદ્ધ ગ્રંથમાં કહ્યું છે, મધ્યનું 45મું વાંચો. એવા સદવિચારો મહારાજે આપ્યા છે આપણને સૌ કોઈને. તો એ શીખના વચનો વધુ પ્રાપ્ત કરવા માટે આપણે આગળ કથામાં પ્રવેશ કરીએ. પૂર 20મો તરંગ 18મો. શ્રી હરિએ શિયાળ ગામમાં થીણું ઘી અને સુખડી સૌને જમાડ્યા. ગઢપુરમાં જેટલા હરિભક્ત કાઠી દરબારો આવ્યા હતા તે બધા ગામેથી રાજા કહેવાતા હતા. તે સૌ શ્રીહરિની સાથે જવા તૈયાર થયા. હરિભક્તો વર્ષ દિવસમાં 1, 2, 3 સમૈયાઓ પોતપોતાના ગામમાં ઘણા ભાવથી કરાવતા. શ્રીહરિ તૈયાર થઈને જ્યારે ગઢપુરથી ચાલ્યા ત્યારે પહેલાં ઉગામેડી ગામ આવ્યા અને નિંગાળા ગામ થઈને ઝિંઝાવદર ગામ આવ્યા અને પછી ત્યાંથી કારિયાણી ગામ બધાયા. મહારાજ ક્યાં જવા નીકળ્યા છે ખબર છે? ગઈકાલ કથા હતી. મચ્છાઓના બાપુભાઈએ મહારાજને પત્ર લખીને મચ્છાઓ પધારવા માટેનું આમંત્રણ આપ્યું છે. પરમહંસોને પૂછવાથી પરમહંસોએ મહારાજને હાથ જોડીને કહેલું કે મહારાજ, બાપુભાઈ એમનો સમગ્ર પરિવાર મચ્છાઓ ગામના ભક્તો બહુ ભાવિક છે, માટે એમનો આગ્રહ છે તો આપ દર્શન દેવા માટે થઈને પધારો. એટલે શ્રી હરિ મચ્છાવ જવા માટે થઈને નીકળ્યા ગઢપુરથી અને ક્યાં પહોંચ્યા? કારિયાણી ગામ. શ્રી હરિવરની સાથે જે સંઘ આવ્યો હતો તે બધો સારંગપુર ગયો અને શ્રીહરિ કારિયાણીમાં રસોઈ કરીને જેમાં વસ્તા ખાચરના દરબારમાં સીતબાએ મહારાજના માટે થાળ કર્યો અને ઠાકોરજી ત્યાં સીતબાનો કરેલો થાળ ખૂબ ભાવથી જેમાં. સીતબાને મહારાજને વિશે બહુ પ્રીતિ હતી, અતિ સ્નેહ હતો, બહુ ભક્તિ ભાવ હતો. એટલે મહારાજ વારંવાર કારિયાણી જતા અને સીતબાનો બનાવેલો થાળ મહારાજ ખૂબ ભાવથી જમતા. હરિવર જમતા તો ખરા,
પણ પોતે જમતા જમતા પણ સીતબાને મીઠી મીઠી વાતો જમાડતા હતા. જો પોતે ભોજન જમે, જે બનાવ્યું હોય તે, લાડુ બનાવ્યા હોય તો લાડુ, મોહનથાળ હોય તો મોહનથાળ, રોટલી, દાળ, ભાત, શાક, લાપસી, ચૂરમું, જે બનાવ્યું હોય તે ભોજન મહારાજ જમતા. અને બાજુમાં સીતબા બેઠા હોય, મહારાજને પીરસતા જાય. વીંજણો લઈને એક હાથે પવન મહારાજને દોડતા જાય અને મહારાજ સીતબાને મીઠી મીઠી વાતો જમાડે. એને મહારાજનો સત્સંગ કરવા મળે, મીઠી મીઠી વાતો સાંભળવા મળે, એ તો ભગવાનની કેટલી તે આત્મા ઉપર કૃપા કહેવાય. આપણને કોઈ એવા અનુભવી ભાગવત એકાંતિક ભજનાનંદી સંત એનો સમાગમ મળે ને તો આપણું હૈયું તમે જુઓ તો આમ ગજ ગજ ફૂલતું હોય છે. જેને મહિમા હોય એને લુખાઈશું એને તો કાંઈ હોતું નથી, પણ જેને મહિમા હોય ને એને તો એટલું બધું આમ હૈયું ગજ ગજ ફૂલતું હોય કે વાહ મારા બાપ, તે તો મારા ઉપર શું કૃપા કરીને કેવા સંતના મુખ કમળથી મને આ શિક્ષા વચનો અને મને વાણી પ્રસાદ આવા મહાપરમસનો મળે છે. હું કેવો ભાગ્યશાળી. આવો આનંદ આવતો હોય એક સંતના મુખ કમળથી પીરસાયેલો વાણી પ્રસાદ જમવાથી. જો આત્માને આટલો બધો આનંદ ને સુખ આવતું હોય તો કલ્પના કરો કે સીતબાને કેટલો આનંદ આવતો હોય છે કે જમતા જમતા મહારાજ એ સીતબાને મોક્ષકારી, કલ્યાણકારી, મહાત્મયકારી બધી મીઠી મીઠી વાતો કરતા. હે સીતબા, તમે બહુ ભાગ્યશાળી છો. હા મહારાજ, તમારી કૃપા છે મારા બાપ. મહારાજ કે તમે બહુ ભાગ્યશાળી છો સીતબા. જો ને તમારે ઘેર વારંવાર બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, બાહ્યાત્માનંદ સ્વામી, બાય રામદાસજી, આવા મોટા મોટા પરમહંસો તમારે ઘેર આવી અને તમારે ઘેર રોકાઈને ભોજન લે. જે પરમહંસોને ભગવાનને લઈને ભગવાન કહી શકાય એવા મોટા પરમહંસો તમારે ઘેર રોકાય, પૂજા પાઠ કરે, ધ્યાન કરે, કીર્તન ભક્તિ કરે, કથાઓ કરતા હોય. હે સીતબા, આવું તો મોટા મોટા સૃષ્ટાઓને પણ મળે નહીં. મોટા મોટા સૃષ્ટાઓને ન મળે. આવી બધી વાતો મહારાજ કરતા. શ્રીહરિની સાથે જેટલા હરિભક્તો હતા તે બધાને પછી જમાડ્યા અને ત્યાંના દરબાર વસ્તા ખાચર નામે હરિભક્ત હતા તેના ભવનમાં શ્રીહરિ ઉતારો કર્યો પ્રભુએ. તેમના બીજા ભાઈઓ જે વેલા ખાચર, માત્રા ખાચર ને વિશામણ ખાચર વગેરે પણ હરિભક્ત હતા. અને રાઘવ પટેલ આદિ કણબી પાકા હરિભક્ત હતા. નામ લખવાથી કોણ પાર લઈ શકે કેમ છે? તે બધા બાય ભાઈ અપાર હતા, માટે તેમના નામ લેખે પાર આવે એમ નથી. હરિભક્તોની નામાવલીમાં અને ગામના નામ લખવામાં શ્રીહરિને જે રીતે સેવા કરી હોય તે રીતે તેમના નામ લખવામાં આવે છે. જ્યારથી સત્સંગ થયો ત્યારથી બાય ભાઈ જે કોઈ હરિભક્ત હતા તેમણે પોતાનો દેહ રહે ત્યાં સુધી દર વર્ષે શ્રદ્ધા સહિત ધર્માદામાં આચાર્યશ્રીને અડધો રૂપિયો આપો એવું શ્રીહરિએ ધર્મવંશી આચાર્યને સ્થાપ્યા ત્યારથી નિશ્ચિત કરાવ્યું હતું. તેથી શ્રીહરિને પ્રસન્ન કરવા માટે સૌ મળીને દર વર્ષે અડધો રૂપિયો
ધર્માદાનો આપવા માટે પોતપોતાના નામ લખાવી દેતા, પરંતુ શ્રીહરિએ પોતે પોતાને માટે કોઈ નિમિત્તે ક્યારેય કોઈની પાસે ધન માગ્યું ન હતું. શ્રીહરિએ યજ્ઞો અને ચોરાશીઓ કરાવી, તેમજ કેટલાક સર્વોપરી મંદિરો કરાવ્યા, છતાં તે નિમિત્તે ક્યારેય ધન માગ્યું ન હતું. ત્યાગીની બાબતમાં તો શ્રીહરિ કાયમ નિર્લેપ રહ્યા અને પોતાના સંતો તથા વર્ણિને પણ નિર્લેપ રાખ્યા હતા. મંદિરનો જે ખર્ચ થાય તેને તે દેશમાં જે હરિભક્તો રહેતા હોય તે આપતા, કારણ કે તેઓ જાણતા હતા કે ત્યાગી ક્યારેય ધન રાખતા નથી. વળી તેઓ અન્ય વસ્ત્રોનો ક્યારેય સંગ્રહ કરતા નથી. તેમનું શરીર રહે ત્યાં સુધી ક્યાંય પોતાનું કરીને નિવાસ કરીને કંઈ રાખતા નથી ને કરતા નથી. માટે તેવા સંતોની આપણે સૌ કોઈએ બધી જ રીતે ખબર અંતર રાખવા જોઈએ. એમ સમજીને હરિભક્તો મંદિરમાં અન્ન ધન વસ્ત્ર વગેરે વગેરે ખૂબ સેવા કરતા. સમજો સંતની સહજ રુચિ. સમજદાર ત્યાગી સંત એના રુચિ માટેની, એની સમજણ માટેની વાત સિદ્ધાનંદ સ્વામી અહીં લખે છે. સુજ્ઞ સંતો ત્યાગીને યોગ્ય ધર્મ, ત્યાગીને યોગ્ય ભક્તિ, ત્યાગીને યોગ્ય જ્ઞાન અને ત્યાગીને યોગ્ય વૈરાગ્યનો સંગ્રહ રાખવો અને રાખતા હતા બધા સંતો. આ આપણી સંપત્તિ છે સાચી. આપણને યોગ્ય જ્ઞાન, આપણે એમ થાય જ્ઞાનમાં ભેદ છે, આ અમારા બાપ હોય તો જ આલીખ હોય ને ત્યારે. પોતાને યોગ્ય જ્ઞાન, પોતાને યોગ્ય ધર્મ, પોતાને યોગ્ય ત્યાગ, વૈરાગ, આત્મનિષ્ઠા વગેરે વગેરે ગુણરૂપી સંપત્તિ એ ત્યાગીએ મેળવવી અને રાખવી. માયક સંપત્તિની વાત નથી, એનાથી દૂર રહેવું. કારણ કે આ સંપત્તિ રાખી હશે ને એટલે ઓલું શરીરના પોષણ માટેનું બધું છે ને એને મેળે બધું આવશે. આ સંપત્તિ હશે તો કઈ સાધુતાની. માટે સાધુતા પ્રધાન રાખવી. કોઈ પણ ભોગે આપણી સાધુતાને ઘસારો લાગે એવું કોઈ દિવસ કાર્ય ન કરવું, વિચારવું નહીં, અને એવી કોઈ પ્રવૃત્તિ પણ કરવી નહીં કે જે આપણી સાધુતાને ઘસારો લાગે. માટે જેનાથી સાધુતા આપણી વધુને વધુ પ્રકાશમાં આવતી હોય, દૃઢ થતી હોય, પક્વ થતી હોય, એવો અમારા આશ્રિત જે ત્યાગી ભક્તો એમણે પુરુષાર્થ કરવો અને એવું કર્મ કરવું. ભગવાનના ચરિત્રો, તેમનું ધ્યાન, ભજન અને ચિંતન તેમજ કથા વાર્તા, તેમનો સંગ્રહ સંતો વારે વારે પુષ્કળ પ્રમાણમાં નિત્ય પ્રત્યે કરતા રહે. આ બધું સંપત્તિ, આ બધો સંગ્રહ કરવો, ભગવાનના ચરિત્ર કંઠે કરવા, 1, 2, 5, 25, 50, 100, 200, 500 એમ શ્રદ્ધા પ્રમાણે. કેમ કોઈ લોભી માણસ હોય તો ધનનો સંગ્રહ કરે ને, એમ આપણે મહારાજના ચરિત્ર, ભગવાનના મોટા સત્પુરુષ હોય તો એના જીવન કવન, સત્સંગનો મહિમા, આ વગેરે વગેરે બધો સંગ્રહ સંપત્તિનો કરવો, એ શીખવું, વાંચવું, સાહિત્ય વાંચવું, સાહિત્ય કંઠસ્થ કરવું. સંતો મહાભારે સમર્થ હતા, કારણ કે તેમણે ભગવાન સિવાયની બધી જ આશા ટાળી દીધી હતી. સંત પ્રેમી શ્રીહરિ પોતે હરિભક્તોમાં પ્રવેશ કરીને સમય સમય ઉપર સંતોનું ભરણ પોષણ કરતા હતા. આવા સમર્થ જે શ્રીહરિ તે કાર્યાણયથી જમી અને પછી ચાલ્યા.
સારંગપુરમાં આવીને સંઘની ભેળા રાત રહ્યા. બીજે દિવસે સારંગપુરથી ચાલ્યા તે ગુંદા ગામ તથા જાડેલા થઈને સુંદરિયાણા ગામ આવ્યા અને ત્યાં પોતે રસોઈ કરીને જેમાં. ત્યાંથી અડિયાણી ગામ આવીને રાત રહ્યા. ત્યાં ક્ષત્રિય દરબાર લાખાજી હરિભક્ત હતા. તેમણે શ્રીહરિની સેવા કરી. ત્યાં રસોઈ કરીને શ્રીહરિજીમાં અને સવાર થયું ત્યારે ત્યાંથી ચાલતા થયા. અડવાડ થઈ અને બડોલ ગામ આવ્યા અને ત્યાં રાજી થઈને રાત રોકાયા. બડોલમાં જેટલા નાડોદા રજપૂત હરિભક્તો ત્યાં રહેતા હતા તે સૌએ શ્રીહરિની સેવા કરી. ત્યાં સવારમાં બહુ ઠંડી પડતી હતી, છતાં પણ શ્રીહરિ તો ઠંડા જળથી જ નાહ્યા અને પછી તરત ત્યાંથી ચાલતા થયા તે શિયાળ ગામ આવ્યા. અહીંયા ઠંડી બહુ પડે એટલા વિસ્તારમાં, ભાલ પ્રદેશને હું ગયેલો છું ને એટલે મને ખબર હશે. બડોલ ઘણી વખત 15-20 દિવસ રોકાયા છે અમે. તે તળાવમાં નાહવા જઈને ત્યારે આંગળા ખોટા થઈ જાય બોલો. અને તળાવમાં નહીને બહાર નીકળીને તે ધરતી ઉપર પગ મૂકીને ઓલા જોડા બોડા કંઈ પહેરતા નહીં ને, ચંપલ બંપલ કશું કંઈ, તે નીચે કાંકરા વાગતા હોય તે ખબર ન પડે બોલો. એવા પગ ખોટા થઈ જાય, એટલું બધું પાણી ઠંડુ. આ વાત આવી એટલે યાદ આવ્યું એમ. આટલી બધી ઠંડી પડે પછી વૃક્ષકો એ પ્રકારના નહીં આવે, એકદમ બધી જગ્યા સાપ ઉજળ. ભાલ પ્રદેશ કરવા પછી થોડા ઘણો ક્યાંક ગાંડા બાવરિયા હોય થોડા ઘણા કાંટાવાળા, બાકી બીજું કઈ નંબરે. બહુ ઠંડી પડતી. ત્યારે અમે છે ને મંદિરથી ત્યાં નાહવા જતા. એ નાહવા જતા ત્યારે અમુક હરિભક્તો હતા તે તલહરાના ભારા લઈને સાથે આવતા અને સંતો નાય પછી તલહરા હરગાવે એટલે ઘડી પગ અને હાથ શેકી ત્યારે ધોતિયું નીચવાય ને એવા કંઈક આંગળા થોડાક ફ્રેશ થાય એમ. બાકી ધોતિયું ન નીચવાય, આંગળા ખોટા થઈ જાય, એટલું બધું ઠંડુ પાણી. તમે બધા ભાગ્યશાળી છો. હા, તમે બધા સાધુ થયા પછી મંદિરોમાં બધી જગ્યાએ સગવડતા થઈ ગઈ. બધું નાવા ધોવાની, પાતે બધી ખાવા પીવાની, બધી રસોડા કિચન, અમુક મંદિરોમાં તો બધા ઊભા કિચન આવું બધું થઈ ગયું છે. પણ કોઈ જાતું નથી. પહેલાં કાંઈ નહોતું તે બધા જતા હતા. જો શિયાળ ગામમાં મધુભાઈ ઉર્ફે માધવ શેઠ નામે એક વણિક હરિભક્ત હતા. તેઓ સંઘને રસોઈ આપવા માટે ઘીનું એક વાસણ ભરીને લાવ્યા. તેમણે શ્રીહરિને વારંવાર વિનંતી કરીને કહ્યું કે આ સંતો અને હરિભક્તોને લઈને આપ ક્યારે પછી પાછા આવશો? ક્યારે આવ્યા નથી પાછા, આ વખતે બધા હાર્યા છો. માટે એ મહારાજ, મારો જેવો મનોરથ છે તેને આપ આજ તે રીતે પૂરો કરો. આવો યોગ ક્યારે પછી આવતો નથી તો તે મનોરથને પૂર્ણ કરો, તેમાં હું અત્યારે માગું છું. ત્યારે શ્રીહરિએ તે હરિભક્તોના ભાવ જોયો પછી રાજી થઈને સંઘમાં સાથ પડાવીને મધુભાઈનો જેવો ભાવ હતો તે પ્રમાણે કહ્યું, તમારે સૌ મધુભાઈનો મનોરથ પૂર્ણ કરવો તેમ અમે આજ્ઞા કરીએ છીએ. જેમ અધિક ઘી વપરાય તેમ સૌને જમાડવાનો મધુભાઈનો ભાવ છે. માટે જેને થીણા ઘી ઉપર રુચિ હોય ને તેઓ આજ જમો, આજ છૂટ છે. પછી બધા ઘીના બરફીના જેવા આકારના ચકતા કરીને રાખ્યા. કેવું ઘી છે બોલો, જો હાલવા પડે હો. પહેલાં ઘી બધું એવું હતું તો પેલા ઘીના વાસણમાં ભર્યું હોય ને, કોઈ ડબ્બામાં સીમાકમાંથી કાઢવું હોય ને તો પેલા તાવેથાના હાથા વરી જતા બોલો, તો એ ઘીમાં તાવેથો ન જાય. એવું
અને અત્યારે તો ગમે તે પરી બરી નાખો થેટ તળિયે પાઈ જાય, રબડી જેવું ઘી હોય આવે. આવું બધું ઘી ચોહાલા પડે, આમ કાપો ને તમે મસ્ત ચોહાલા પડે. આમાં લીધું ને બરફીના જેવા ચકતા ઘીના. પછી સંતો, વર્ણી અને પાર્ષદો અને વિપ્રો એ બધા હરિભક્તો સૌને જેટલું ભાવે તેટલું ઘી તેઓ જીમાં. નકરું ઘી બોલો, ઓલા ચોહાલા પાડી પાડીને આપ્યા બરફી જેવા, તે સંતો નકરું ઘી ને ચોહાલા જમે. બોલો વાહ પ્રભુ વાહ! આ તો ભગવાન કેવો મોજીલો હે. બોલો નકરું ઘી જમાડે. અત્યારે ભક્તો છે હો, ઘી જમવું હોય તો જમાડે એવા, જમે એવા નથી, બાકી જમાડે એવા છે. બોલો જેમાં પછી શેર ઘી પીવું કોઈને? પછી અધરાત થઈ ત્યારે સારી સુખડી તૈયાર કરાવી. ઘી જમાડા ઉપર સૌને મધુભાઈના ઘણા ભાવથી સુખડીનું પાછું ભોજન કરાયું. પહેલાં ઘી જમાડ્યું ને પછી સુખડી જમાડી. બોલો પછી મહારાજ ઢોલિયા આવીને બેઠા અને કહે, શેઠીની હાટેથી સંઘને જે જોતું હોય ને તે લેજો. પછી ભક્તોએ જેને જે જોઈતું હતું તે લીધું, પણ શેઠે કોઈના પૈસા ન લીધા. તેથી હરિભક્તો તે પૈસા લઈ મહારાજ પાસે આવ્યા અને કહે કે મહારાજ, અમે સૌ શેઠનું જેમાં તેમના હાટેથી સીધા લીધા, પણ શેઠ કોઈના પૈસા લેતા નથી. ત્યારે મહારાજ કહે, માધવ શેઠ પૈસા લ્યો. ત્યારે તે કહે, હે મહારાજ, મારે તો અહીંયા પૈસા નથી લેવા, મારે તો અક્ષરધામમાં લેવા છે. તે સાંભળીને મહારાજ બહુ રાજી થયા ને શેઠને માથે હાથ મૂક્યો અને બોલ્યા, આ તો તુલાધારનો અવતાર છે, એમ કહીને પોતાનો પોશાક ઉતારીને શેઠને આપ્યો. બોલો કેવા માધવ શેઠ બુદ્ધિશાળી. શું કીધું? મહારાજ મારે તો અક્ષરધામમાં પૈસા લેવા છે. પ્રથમનો 71મો. મહારાજ કે અહીં જે કંઈ તમે સેવા કરો છો તે અક્ષરધામમાં દિવ્ય સ્વરૂપે પમાડવા માટે અમે ગ્રહણ કરીએ છીએ. એટલે શેઠે સીધા જ અક્ષરધામની બેંકમાં જમા કરાવ્યા. બોલો ને કેવો ભાવ ને કેવો મહિમા. તે સમયે જેણે જમવામાં કાંઈ વિચાર ન રાખ્યો તે લોકો મૂર્છિત થઈ ગયા. પછી શ્રીએ તેમને ગરમ પાણી પાયું, તેમાં યોગ્ય રીતે મીઠું નખાયું, તેનાથી તત્કાળ ઉલટી કરાવીને દયાળુએ તેમનો જીવ બચાવ્યો. ગામની બહાર તળાવને કિનારે તેમાં પાણી જોઈને રાત રહ્યા અને સવારમાં જ્યારે શ્રીહરિ નાહવા ગયા ત્યારે હિમ પડવાથી તે તળાવનું પાણી જામીને બરફ જેવું થઈ ગયું હતું. છતાં તે પાણીમાં શ્રીહરિ નાહ્યા અને બધા સંતો હરિભક્તો પણ નાહ્યા. પછી સહુ તૈયાર થઈને ચાલ્યા. શ્રીહરિ અશ્વ ઉપર બેઠા. તે સમયે કિનખાબનો સુરવાટ પહેર્યો હતો. તેવી જ રૂ ભરેલી કિનખાબની ડગલી પ્રેમથી પહેરી લીધી અને જરિયાની કોરવાળો બુરાનપુરી કસુંબલ રેંટો રંગબેરંગી હતો. તેની મસ્તક ઉપર પાગ બાંધી. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના વિષપુરમાં શ્રીહરિએ શિયાળ ગામમાં ખીણું ઘી અને સુખડી સૌને જમાડ્યા. એ નામે 18મો તરંગ સમાપ્ત થયો. શ્રીપતિમ સિદ્ધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માતુજમ વાસુદેવમ હરે માધવમ કેશવ શ્રીકામદામ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાનંદ સ્વામી મહારાજની.